નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ટેકીલા ભાયાતો વિશેની વાત. ઘડીક થાંભો, હું મારા જીભનું ટેરવું કાપી લઉં, પછી ગળામાં કાણું પાડી દઉં, પછી મોજથી તમારા હાથની આ રત્ન જડિત પ્યાલી હું મોઢામાં મૂકીશ. તેથી જામનગરમાંથી જામ વિભાજીના બેસણા હતા. જોરાવર ભુજવ બળે વિભો જામ હાલરા હાકેમ તરીકે પંકાયેલો હતો. દિલ્હીના ઓલદોડ આદમીની સુવાસ એ સૌરાષ્ટ્રના ચારેય છેડા ઉપર ફરી વળી હતી. આવો વિભો જામ દરબાર ભરીને બેઠો છે. દરબારમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સુભટો, સામંતો, પશવતો અને નગરજનોથી ડાયરો હડકે ઠઠ થઈ ગયો છે. સૌ આનંદના હિલોળામાં છે. કહુંબો ઘૂંટાય છે અને સામસામા ઘોબા દેવાય છે. બરાબર આવા મોકે જામનગરના ભાયાત અને લોધિકાના ઠાકોર અભયસિંહજીએ દરબારમાં પગ દીધો. આવો આવો ઠાકોર બોલીને ખુદ વિભા જામે આદર દીધો. ડાયરો વિધિને અભયસિંહે હાલારના હાકેમને ખભે હાથ મૂકી અદકેરા માન દીધા. પછી એકબીજાના ખબર અંતર પૂછ્યા. અભયસિંહે ડાયરામાં બેઠક લીધી. ડાયરામાંથી રાઘવ વજીરે ઊભા થઈને એ પિયાલી ઠાકોર અભયસિંહ સામે ધરી. એ જોઈને ઠાકોર ખડખડ હસી પડ્યા. પછી બોલ્યા, વજીરજી, હું કહુંબો નથી પીતો. એ સાંભળીને આખો ડાયરો ઘડી પહેલા ઠાકોર હસી પડ્યા હતા એમ ખડખડ હસી પડ્યો. એની વચ્ચે રાઘવ એટલે કે વજીરે પોતાનો આગ્રહ જારી રાખતા કહ્યું, અરે ઠાકોર, આજ વિજયાદશમી, તમે જામના દરબારમાં જામેલો ડાયરો, હું જામનગરનો વજીર ઉઠીને આગ્રહ કરું છું. વજીરજી, હું બધી વાતો જાણું છું, પણ કહીને અભયસિંહજી અટકી ગયા. અરે પણ ને પણ આજ તો ભલે થઈ જાય, એ નહીં બને, લાખ વાતે નહીં બને. અભયસિંહનો ચોખ્ખો નિર્ણયો સાંભળી રાઘવ વજીરને પગથી માથા સુધી લાગી ગઈ. ભર્યા ડાયરામાં મારું અપમાન, પણ મુત્સદી વાતને ગળી ગયો. પિયાલી સહિત ખુદ વિભાજામ પાસે પહોંચ્યો અને કહ્યું, બાપુ, બોલો વજીરજી, ઠાકોરની મહેમાનગતિ તમે ખુદ કરો. હું નાનો પડ્યો? વિભાજામ સમજી ગયા કે રાઘવ ભલે વજીર પદે હોય, પણ કદાચ ઠાકોર અભયસિંહને એના હાથે કહુંબો પીવામાં નાનમ લાગતી હશે. હું જ પાવ, ગમે એવડી ઠકરાત, પણ જામનગરના ભાયાત એક પંડના બે બાવડા. જામ વિભાજીએ પોતાની પાસે ખાલી પડેલી એ રત્ન જડિત પ્યાલી ભરી હાથમાં લીધી. આખા ડાયરાની મીટ એ રત્ન જડિત પિયાલીના ઝળહળતા રત્નો ઉપર મંડાઈ ગઈ. છલોછલ ભરેલી પ્યાલી હાથમાં લઈને વિભો જામે ભાયાતની મહેમાનગતિ કરવા ખુદ સિંહાસન ઉપરથી ઊભા થઈ અને હાકલ દીધી, ઠાકોર પધારો. ઠાકોર અભયસિંહ ઉઠીને જામ વિભાજી સામે આવીને ઊભા. લ્યો ઠાકોર, જામનગર તમારું સ્વાગત કરે છે. મારા માથા ઉપર. એમ નહીં, લ્યો પીવો. એ નહીં બને. કાંઈ વાંધો? ભાથું માટે માથું દેવા સાબદો છો, પણ કહુંબો નહીં. ઠાકોર કોણ છે જાણો છો? વચ્ચે રાઘવ વજીર બોલ્યા. એટલે ઠાકોરે કહ્યું, જાણું છું, વજીર મારા માથાના મુકુટમણી છે. એ બધી વાતું તમે પશ્ચિમના પાટશાહનો હાથ પાછો ઠેલો છો. ઠાકોર અભયસિંહ રાઘવ વજીરની મકસદ સમજી ગયા કે પોતાને હાથે કહુંબો ન પીવાના એ અપમાનનો બરાબર એ બદલો લઈ રહ્યા છે. મુત્સદી માણસની ગણતરીનો પાર અભયસિંહ પામી ગયો કે જો જામ વિભાજીનું માન રાખવા કહુંબો કડવો કરીને પી જાવ તો મારી પ્રતિજ્ઞા તૂટે, અને ન પીવું તો જામનગર અને લોધિકા વચ્ચે અણબનાવની આડ ઊભી થાય. શું કરવું? કુટુંબમાં કલેશના બી વાશે. ટેક તો છોડવી નથી,
પળવારમાં વિચારી ઠાકોર અભયસિંહે ભેદમાં સુવર્ણ મુઠે શોભતી અને મખમલના મિયાને મઢેલી કટારી કાઢી વિભા જામને કહ્યું, બાપુ, આ જીભે કહુંબો ન અડાડવાનો મેં કોલ કીધો છે અને આપનો હાથ પાછો ઠેલવા માંગતો નથી. હું રજપૂત છું. દીધેલું વચન મારાથી ઉથાપાય એમ નથી. તમે મારા મુકુટમણી છો. તમારું અપમાન ડાયરામાં થાય જ નહીં. ઘડીક થંભો, હું મારા જીભનું ટેરવું કાપી લઉં, પછી ગળામાં કાણું પાડી દઉં અને પછી મોજથી તમારા હાથની એ રત્ન જડિત પ્યાલી હું મોઢામાં મૂકીશ. બોલી ઠાકોરે મિયાનમાંથી કટારી કાઢી કે વિભાજામ ઠાકોરનો હાથ પકડી ભેટી પડ્યા. પિયાલીનો ઘા કરી દીધો. રાંજ રાજપૂત તારી ટેક, આવા ટેકીલા ભાયાતોથી જ હું ઉજળો છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય રાજપૂત.